કેમ છો બાળકો? સેવક એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે। ગઈ વખતે આપણે ધોરણ 12 માં પ્રકરણ 2 પાઠ 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનનમાં ભાગ 6 ની અંદર પરાગનયનમાં જે પરપરાગનયનની ઘટના છે, પરપરાગનયનની ઘટના છે તેની પ્રયુક્તિઓ, બરાબર, પ્રયુક્તિઓ કઈ કઈ પ્રયુક્તિઓ દ્વારા પરપરાગનયનની ઘટનાને ઉત્તેજન મળે છે તથા આપણે પરાગરજના વાહકો તેની અંદર માત્ર પ્રસ્તાવના જોયેલી હતી। ચાલો આજે આપણે આગળ ભણશું। તો જુઓ, આપણે ગઈ વખતે પરાગરજના વાહકોની અંદર આ ચાર્ટ જોયેલો હતો, જેની અંદર આપણે અજૈવિક અને જૈવિક એવા બે પરિબળો દ્વારા પરાગરજના વહનની આપણે ઘટના વિશે વાત કરી હતી, પ્રસ્તાવનામાં ચર્ચા કરી હતી। પવન દ્વારા એનેમોફિલી, પાણી દ્વારા હાઇડ્રોફિલી, પ્રાણીઓ દ્વારા ઝૂફિલી, કીટકો દ્વારા એન્ટેમોફિલી, પક્ષી દ્વારા ઓર્નિથોફિલી, ચામાચીડિયા દ્વારા કિરોપ્ટેરોફિલી, કીડી અને ઉધઈ દ્વારા માઇમેર્કોફિલી, સ્નેલ દ્વારા મેલેકોફિલી અને સાપ દ્વારા ઓફિયોફિલી। ચાલો આપણે હવે દરેક પ્રકાર છે એને થોડુંક સંક્ષિપ્તમાં આપણે જોતા જશું અને આગળ વધશું। ચલો, સૌથી પહેલું છે જે અજૈવિક પરિબળ દ્વારા વહન પામે છે તેની અંદર આપણે પવન દ્વારા પરાગનયન જોઈશું। શું જોઈશું? પવન દ્વારા પરાગનયન, જેને કહેવાય છે એનેમોફિલી। શું કહેવાય છે? એનેમોફિલી। આ પવન દ્વારા પરાગનયનની ઘટનાની અંદર જે પવન હોય છે તે પોતે જ પરાગરજનું વાહક છે, બરાબર છે। એટલે કે પરાગરજ છે એ એક પુષ્પથી બીજા પુષ્પ સુધી જે વહન પામે છે, એક પુષ્પથી જે બીજા પુષ્પ સુધી જે વહન પામે છે તે કોના દ્વારા થાય છે? પવન દ્વારા થાય છે। એટલે કે પરાગરજ એક પુષ્પથી બીજા પુષ્પ સુધી પવન દ્વારા વહન પામે છે અને આવું પુષ્પ જે હોય તેને એનેમોફિલસ પુષ્પ કહે છે। શું કહેવામાં આવે છે? એનેમોફિલસ પુષ્પ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? એનેમોફિલસ પુષ્પ, બરાબર। હવે મકાઈમાં આપણે આગળ જોઈ ગયા છીએ કે મકાઈમાં જે છોડ હોય, બરાબર, એ છોડમાં જે ઉપર તરફના જે પુષ્પો હોય, બરાબર છે, તે નર પુષ્પ હોય અને નીચે તરફના પુષ્પો હોય તે માદા પુષ્પો હોય, બરાબર છે। એટલે નર પુષ્પોમાંથી પરાગરજ જેવી પડે પવન દ્વારા વહન પામે એટલે સીધા નીચે માદા પુષ્પોનું સ્થાન ક્યાં હોય છે? નીચે હોય છે। તેથી તે સરળતાથી તે ગેઇટેનોગોમી જે છે એની અંદર જોવા મળશે, બરાબર। હવે જેમ કે ધાન્ય વનસ્પતિ મકાઈ, એનોફિલી જે છે તે આવૃત બીજધારી વનસ્પતિ જે હોય, આવૃત બીજધારી વનસ્પતિઓ તેની અંદર જોવા મળે છે। પવન દ્વારા પરાગનયન કરવાનું છે। કોના દ્વારા? પવન દ્વારા। હવે જ્યારે પવન દ્વારા પરાગનયન થાય ત્યારે અમુક વાત ખાસ યાદ રાખવી। પહેલી વાત કે પરાગરજ છે તે પુષ્કળ માત્રામાં, પુષ્કળ સંખ્યામાં ઉત્પન્ન થાય। શું? પુષ્કળ સંખ્યામાં ઉત્પન્ન થાય, બરાબર છે। બીજું, પરાગરજ છે ખૂબ જ નાની, હલકી અને શુષ્ક હોય। કેવી હોય? નાની, હલકી, શુષ્ક। એટલે એને શું છે કે નાની, હલકી શા માટે હોવી જોઈએ? ઝડપથી ઉડી શકે। શુષ્ક એટલે કે ચોંટી જવી જોઈએ નહીં। પુષ્કળ સંખ્યામાં ઉત્પન્ન થાય, એની સંખ્યા છે એ હજારોની અંદર, એની હજારોની સંખ્યામાં, હજારો લાખોની સંખ્યામાં તેની સંખ્યા હોય। નાની હોય, હલકી હોય, શુષ્ક હોય એટલે ફટાફટ ઉડી શકે। અને જે પરાગરજ પવન દ્વારા વહન પામતી હોય તો તેની સામે વિરુદ્ધમાં જે પરાગાશય હોય એ પરાગાશય કેવું હોવું જોશે? કે રોમમય, બ્રશ જેવું એટલે કે રોમમય, બરાબર, અને પ્લસ ચિક્કાશ યુક્ત હોવું જોશે। તો જ આ પરાગરજ છે એ ઉડીને ત્યાં ચોંટશે, બરાબર છે। પરાગરજ કેવી છે? એકદમ સૂકી, હલકી અને લીસી, બરાબર, નાની છે। એટલે એવા સંજોગોમાં જે પરાગાશય છે કેવું હોવું જોશે? ચિકાશયુક્ત હોવું જોશે। હવે આવી વનસ્પતિ જે છે તેમાં વાત પરાગિત એમ કહેવાય ને, પવન દ્વારા પરાગિત છે, તો તેનું પુષ્પ કેવું હશે? બરાબર, પુષ્પ કેવું હશે? તો આવી વનસ્પતિનું પુષ્પ છે તે આકર્ષિત કે સુવાસયુક્ત હોતું નથી। શું? આકર્ષિત કે સુવાસયુક્ત હોતું નથી। શા માટે નથી હોતું સુવાસયુક્ત? કે એને
પવન દ્વારા પરાગનયન કરવાનું છે. કીટકોને આકર્ષવાની કોઈ જરૂર નથી. તેઓમાં મધુ ગ્રંથિ આવેલી નથી. બરાબર છે. મધુ ગ્રંથિ એટલે તેમાં રસ નથી ઉત્પન્ન થતો. બરાબર, એટલે જે ગળપણ જેવી કઈ ઘટના એમાં થતી નથી. અને આ વનસ્પતિ જે એનોફિલસ દર્શાવતી હોય છે તેવી વનસ્પતિના પુષ્પો છે એ સામાન્ય રીતે એકલિંગી હોય છે. કેવા હોય છે? સામાન્ય રીતે એકલિંગી હોય છે. બરાબર છે. ચાલો હવે આપણે આગળ જોઈએ. અહીં સૌથી વધુ જે નુકસાન છે, બરાબર છે, તે પરાગરજનું થાય છે. કારણ કે પરાગરજ છે તે જે પરાગાશય છે તેના ઉપર પહોંચવાની સંભાવનાઓ છે એ ખૂબ ઓછી હોય છે. હવે જે પવન દ્વારા પરાગનયનની ઘટના થાય છે તે વનસ્પતિના પુષ્પો જે છે, બરાબર, પવન દ્વારા પરાગનયન પામતી વનસ્પતિના પુષ્પો છે તેમાં બીજાશયની સંખ્યા કેટલી હોય છે? બીજાશયની સંખ્યા 1 હોય છે. એક બીજાશય જે છે તેની અંદર એક અંડક આવેલું હોય છે. બરાબર, અને ઘણા બધા પુષ્પો છે, આવા ઘણા બધા પુષ્પો છે એક સાથે એક ગુચ્છ બનાવે છે અથવા એક પુષ્પ વિન્યાસ બનાવે છે. બરાબર, દાખલા તરીકે મકાઈની અંદર આપણે તે માદા પુષ્પોનો ગુચ્છ છે તે જોઈ શકીએ છીએ. અહીંયા અજૈવિક પરાગનયન જે જ્યાં પણ થતું હોય ત્યાં વધુ માત્રામાં એટલે કે મોટા ભાગે કયું પરાગનયન થાય છે? પવન દ્વારા પરાગનયન થાય છે. ચાલો હવે અહીં ઘાસ જે છે, કેટલી બધી વનસ્પતિ આવશે. બરાબર, ઘાસ આવશે, પછી શેરડી, વાંસ, નાળિયેરી, બરાબર, પછી ખજૂર તાડી ખબર ને? બરાબર, તાડી પીવે ને તે. બરાબર, ત્યારબાદ પપૈયા. બરાબર, આ બધી જ ઘણી બધી વનસ્પતિઓ છે તેની અંદર આ રીતે પવન દ્વારા પરાગનયન થશે. બરાબર, ચાલો હવે આપણે આના પછીનું પરાગનયન હાઇડ્રોફિલી, પાણી દ્વારા પરાગનયન ભણીએ. તો જે હાઇડ્રોફિલીની ઘટના છે તેની અંદર જે પરાગરજનું વાહક છે હાઇડ્રોફિલીમાં તે કોણ છે? પાણી. કોણ છે? પાણી. હાઇડ્રોફિલી એટલે પાણી દ્વારા પરાગનયન. હવે અહીં એક વસ્તુ યાદ રાખવી જોઈએ કે દરેક જલીય વનસ્પતિ છે એ પરાગનયન પાણી દ્વારા કરતી નથી. દરેક જલીય વનસ્પતિઓ હોય, બરાબર, દરેક વનસ્પતિઓમાં આ રીતે પરાગનયન થતું નથી. બરાબર, પાણી દ્વારા પરાગનયન છે એ સપુષ્પી વનસ્પતિઓમાં ભાગ્યે જ થાય છે. બરાબર, અને તે આમ ગણો તો પાણીની જલજ જાતિઓ જે છે, બરાબર છે, તેમાં મોટે ભાગે એક દળી વનસ્પતિઓ જે હોય, બરાબર, તેની અંદર આ પ્રકારનું હાઇડ્રોફિલી એટલે કે પાણી દ્વારા પરાગનયન જોવા મળે છે. પાણી દ્વારા પરાગનયન છે એના બે પ્રકાર છે. એક છે એપીહાઇડ્રોફિલી. શું છે? એપીહાઇડ્રોફિલી. અને બીજું છે હાઇપોહાઇડ્રોફિલી. શું છે? હાઇપોહાઇડ્રોફિલી. બરાબર, પહેલો પ્રકાર છે એપીહાઇડ્રોફિલી અને બીજો પ્રકાર છે હાઇપોહાઇડ્રોફિલી. હવે આ બંને શબ્દ છે એના ઉપરથી આપણે સમજી શકીએ છીએ બે શું કહેવા માંગે છે કે એપી એટલે ઉપર, હાઇપો એટલે નીચે. બરાબર છે. એપીહાઇડ્રોફિલી ની અંદર શું થાય કે પાણી હોય, બરાબર છે, તેની અંદર જે પુષ્પ હોય એ પુષ્પ છે એ આ રીતે તંતુમય વનસ્પતિ હોય, એના પુષ્પો છે આ રીતે આવેલા હોય અને એ પુષ્પોમાં સ્ફોટન થતા જે પરાગરજ છે તે ઉડે છે. બરાબર છે, અને આ પરાગરજ છે ઉડી અને આ રીતે ક્યાં ગોઠવાય છે? તો કે આ રીતે ઉપર પાણીની સપાટી પર અહીંયા ગોઠવા છે. આ પરાગરજ આ રીતે પાણીની સપાટી પર ઉડી અને આવી જશે. બરાબર, અહીં પરાગરજ છે ને એ ચીકણી હશે. બરાબર, ચીકણી, એના ઉપર શ્લેષ્મનું આવરણ હશે. પાણી તેને અંદર પ્રવેશી નહીં શકે અથવા તેને ખરાબ કરી શકશે નહીં. હવે અહીં શું થાય છે કે વેલિસનેરિયા દ્વિસદની વનસ્પતિ છે. દ્વિસદની વનસ્પતિ વેલિસનેરિયાનું અહીંયા ઉદાહરણ લઈએ છીએ તો આ વેલિસનેરિયા વનસ્પતિ છે એ દ્વિસદની વનસ્પતિ છે. અહીં શું થાય કે અહીં જે સ્ત્રી છોડ એટલે કે માદા છોડ જે છે, બરાબર છે, આ માદા છોડના જે પુષ્પ હોય છે, બરાબર, એ પુષ્પ અહીં આ રીતે આવેલા હોય છે. આ વૃંતમય એટલે કે ગૂંચળામય હોય છે. આ લાંબો દંડ છે એ પરિપક્વતા પામે ત્યારે આ ગૂંચળું છે એ ખુલી અને ઉપર આવી રીતે પુષ્પ આવી જશે. એટલે પુષ્પ ક્યાં આવી જશે? એવી રીતે આમ લાંબુ થઈ જશે. એનાથી શું થશે કે પરાગરજ છે એ સીધી ક્યાં આવશે? અહીં એના જે પરાગાસન છે તેના ઉપર આવી જશે. બરાબર, પરાગનયન સિવાયની બધી જ ઘટના, આ એક પરાગનયન જ છે તે જે પાણીની
સપાટીની ટોચ ઉપર એટલે કે પાણીની સપાટી ઉપર થાય છે, બાકી બધી જ ઘટના છે એ પાણીની અંદર જોવા મળે છે. તો આપણે શું જોયું કે એપી હાઇડ્રોફિલી, એપી એટલે ઉપર, હાઇડ્રો એટલે પાણી, તો કે પાણીની ઉપરની સપાટી, પાણીની ઉપરની સપાટી પર અહીં પરાગનયનની ઘટના જોવા મળે છે. જ્યારે હાઇપો હાઇડ્રોફિલી, હાઇપો એટલે નીચે, એટલે કે પરાગનયન છે, પરાગનયનની ઘટના છે તે પાણીની અંદર બને છે. ક્યાં બને છે? પાણીની અંદર બને છે. ત્યારે તેને હાઇપોહાઇડ્રોફિલી કહેવામાં આવે છે. બરાબર છે. તેની અંદર દાખલા તરીકે, ઉદાહરણ તરીકે જોસ્ટેરા, કોણ આવશે? જોસ્ટેરા, જેનું બીજું નામ છે દરિયાઈ ઘાસ. શું નામ છે? દરિયાઈ ઘાસ. તથા હાઇડ્રીલા જે વનસ્પતિ છે તેની અંદર જોસ્ટેરા અને હાઇડ્રીલા, તેની અંદર આ રીતે જે હાઇપોહાઇડ્રોફિલી પ્રકારનું છે પરાગનયન જોવા મળશે. ચાલો હવે આપણે ત્રીજા પ્રકાર તરફ જઈએ. તો બાળકો, ત્યારબાદનું જે પરાગનયન છે તે છે કીટકો દ્વારા પરાગનયન. કીટકો દ્વારા પરાગનયનની અંદર આવશે એન્ટોમોફિલી. શું આવશે? એન્ટોમોફિલી. એને અંગ્રેજીમાં શું કહેવાય? એન્ટોમોફિલી કહેવાય. એન્ટોમોફિલી જે છે તેમાં શું થાય કે કીટકો દ્વારા પરાગનયન થાય. બરાબર. આ પરાગનયન છે એમાં 80% પરાગનયન, 80% પરાગનયન કોણ કરે છે ખબર છે? મધમાખી કરે છે. કોણ કરે છે? મધમાખી. બરાબર. અને અહીં પરાગનયન કીટકો દ્વારા કરાવવાનું છે. તો કીટકોને સામે કંઈક મળશે. બરાબર છે. તેને કંઈક લાલચ સ્વરૂપે આપવું પડશે. બરાબર. એટલે શું આપવું પડે? તેને મધુરસ આપવો પડે. સાથે પુષ્પો છે એ પુષ્પો એ ખૂબ જ આકર્ષક હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? ખૂબ જ આકર્ષક હોવા જોઈએ. તો જ કીટકો દ્વારા છે પરાગનયન શક્ય બને. એટલે કે અહીં કીટકોને આકર્ષવા માટે જે વનસ્પતિ છે તે વનસ્પતિ કેટલાક અનુકૂલનો વિકસાવશે. શું કરશે? અનુકૂલનો વિકસાવશે, જેમાં આ મધુરસ તથા પુષ્પો છે એ આકર્ષિત હોવા જોઈએ. આ પ્રકારની જે વનસ્પતિમાં જે કીટક પરાગનયન થાય છે તેની અંદર ઉદાહરણમાં આવશે ગુલાબ આવશે. બરાબર છે. ત્યારબાદ આવશે ડુંગળી. બરાબર. ત્યારબાદ સફરજન જે છે તેની અંદર પણ કીટક પરાગનયન થશે. પછી નાસપતિમાં કીટક પરાગનયન થશે. પછી સૂર્યમુખીની અંદર પણ કીટક પરાગનયન થશે. બરાબર છે. તે ઉપરાંત જે કાકડી છે, કપાસ છે, બરાબર છે, તથા નીલગીરી, બરાબર, આ બધી વનસ્પતિઓ છે તેની અંદર કીટક પરાગનયન જોવા મળશે. અહીં ખાસ યાદ રાખવાનું કે કીટક છે તે ઉડીને આવે. બરાબર છે. કીટક તો ઉડીને પુષ્પો ઉપર આવશે. તો પુષ્પની જે પરાગરજ છે તે એવી હોવી જોઈએ કે તે કીટક ઉપર તરત ચોંટે. એટલે પરાગરજ કેવી હોય? તો પરાગરજ એવી હોય કે જે ચીકણી હોય છે. કેવી હોય છે? ચીકણી, ચિકાશયુક્ત હોય છે. તેથી તે પરાગનયન માટે જે કીટક છે તેનાથી તદ્દન ઝડપથી ચોંટી જશે. અહીં આ ચિત્રો જે આપેલા છે તેની અંદર આપણે પરાગનયનની વિશિષ્ટ ઘટના છે તે જોઈ શકીએ છીએ. આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે જે આ માખી છે તેની જે આ પરાગરજ છે પુષ્પની પરાગરજ કેટલી એના શરીર ઉપર ચોંટેલી છે. તો આ બધી પરાગરજ છે તે કેવી હશે? ચીકણી હશે. આ સાથે આપણે ઘણા બધા ચિત્રો અહીંયા જોઈ શકીએ છીએ. પણ જે સાલ્વિયા નામની વનસ્પતિ છે, કઈ? સાલ્વિયા નામની વનસ્પતિ છે તેની અંદર જે પરાગનયન છે તે ખૂબ જ ઉચ્ચ કક્ષાનો જોવા મળે છે. અહીં આપણે સાલ્વિયાનું ચિત્ર આપેલું છે. જુઓ, આ સાલ્વિયા વનસ્પતિ છે તેનું પુષ્પ છે. પુષ્પનો તમે આકાર જોઈ રહ્યા છો. આ પુષ્પનો આકાર છે તે આખો વળાંકમય છે તથા અહીં આ પુંકેસરો છે તે આ રીતે ગોળાકાર સ્વરૂપે હોય અને અહીં એના પરાગાશયો આવશે. એટલે કે જે સ્ત્રીકેસર છે, જે સ્ત્રીકેસર છે, જે મધુરસ છે, ક્યાં છે? મધુરસ આ ભાગમાં હોય છે. બરાબર. એટલે જ્યારે કીટક અહીંથી મધુરસ લેવા માટે જાય છે ત્યારે આ પરાગાશયના સ્ફોટનથી જે મુક્ત થયેલી પરાગરજ છે તે તેના આખા શરીર પર ચોંટી જાય છે. આ પ્રકારની જે મિકેનિઝમ છે તેને ઉચ્ચાલન કાર્ય પદ્ધતિ કહેવાય છે. શું કહેવાય છે? ઉચ્ચાલન કાર્ય પદ્ધતિ. લીવર મિકેનિઝમ જોવા મળે છે. શું જોવા મળે છે? લીવર મિકેનિઝમ ઓફ ટર્ન પાઇપ. શું? ટર્ન પાઇપ. બરાબર છે.
આ પ્રકારનું જે મિકેનિઝમ જોવા મળે છે તે શેમાં જોવા મળે છે? સાલ્વિયામાં જોવા મળે છે. અહીં જે અગ્ર પરાગાશય ખંડ બધા હોય છે તે કેવા હોય છે? ખૂબ જ ફળદ્રુપ હોય છે અને અહીંથી પુષ્કળ પ્રમાણમાં પરાગરજ છે તે આવે છે અને કીટકના પાછળના ભાગે અડકે છે અને કીટકના પીઠના ભાગે પરાગરજ બધી જમા થાય છે. જોયું ને આ વનસ્પતિની રચના કેટલી સુંદર છે. ત્યારબાદનું જે કીટક પરાગનયનનું ખૂબ મહત્વનું ઉદાહરણ છે તે યુક્કા વનસ્પતિનું છે. કેનું છે? યુક્કા વનસ્પતિ. તો યુક્કા વનસ્પતિના પુષ્પવિન્યાસ અને સાથે યુકાસેલા નામના મોથ એટલે એક પ્રકારના પતંગિયા જેવું પ્રાણી ગણાય, બરાબર છે. તેની સાથેનું સહજીવન જે છે આ સહજીવન એ આ કીટક પરાગનયનનું ખૂબ જ ધનિષ્ઠ ઉદાહરણ છે. પરાગનયન છે એ યુક્કામાં ફક્ત માદા કીટક દ્વારા થાય છે. એના દ્વારા થાય છે? માદા કીટક દ્વારા જ થાય છે. અહીં જે કીટક છે માદા કીટક છે તે બીજાશયમાં ઈંડા મૂકે છે. ક્યાં ઈંડા મૂકે છે? બીજાશયમાં ઈંડા મૂકે છે. અને અહીં એક યાદ રાખવું ખૂબ જ જરૂરી છે કે યુક્કા અને આ જે મોથ છે એ બંનેનું એકબીજા સાથેનું સહજીવન છે અને એકબીજા ઉપર તે નભે છે, બરાબર છે. જો આ મોથ ન હોય તો યુક્કા વનસ્પતિની અંદર પરાગનયન થાય નહીં. જો આ મોથ ન હોય તો યુક્કા વનસ્પતિમાં પરાગનયન ન થાય અને જો યુક્કા ન હોય તો આ મોથ તે માદા કીટક છે તે ઈંડા મૂકી શકે નહીં, બરાબર. ચાલો આ પછીનું ઉદાહરણ જોઈએ. હવે ત્યારબાદનું જે ઉદાહરણ છે તે સુરણનું છે. શેનું છે? સુરણ. તો સુરણનું જે વનસ્પતિ છે તેમાં સુરણનું પુષ્પ છે એની ઊંચાઈ ઓ માય ગોડ લગભગ 6 ફૂટ જેટલી હોય છે. કેટલી હોય છે? 6 ફૂટ જેટલી તેની ઊંચાઈ હોય છે. અને અહીં યુક્કા વનસ્પતિની જેમ જ જે ફૂદા હોય છે તે ફૂદા અહીં ઈંડા મૂકે છે અને આ પુષ્પની અંદર ઈંડા મૂકે છે અને તે જ રીતે તેમાં પણ પરાગનયન થતું જોવા મળે છે, બરાબર. હવે આ બધા જ પરાગનયન છે એ પરાગનયન જે કીટક દ્વારા થાય છે એ પરાગનયન શક્ય શા માટે બને છે? શા માટે એ પરાગનયન શક્ય બને છે? એવું શું થાય છે કે અહીંયા પરાગનયન કીટકો દ્વારા થઈ શકે છે? તો એના વિવિધ કારણો છે. આ પરાગનયન થવા માટેનું કારણ છે પુષ્પીય બક્ષિસ. શું છે? પુષ્પીય બક્ષિસ. કે બક્ષિસ સ્વરૂપે દાખલા તરીકે કીટક હોય તો કીટક છે તે પરાગનયન કરી આપે, બરાબર. કીટક પરાગનયન કરી આપે તો વનસ્પતિ જે છે તેને સામે શું આપે છે? તો તેને સામે ઈંડા મૂકવા માટે સ્થળ આપે છે. તો આની અંદર ઉદાહરણ શું આવશે? દાખલા તરીકે યુક્કા અને સુરણ, બરાબર. શું કહેવાય એને? યુક્કા અને સુરણ, બરાબર. તો યુક્કા અને સુરણની અંદર કીટકને શું મળ્યું? અહીંયા ઈંડા મૂકવા માટે સ્થળ મળેલું અને કીટક છે, બરાબર છે, તેને વનસ્પતિ છે એને કીટકે પરાગનયન કરીને આપ્યું. ત્યારબાદ પરાગરજ અથવા મધના લૂંટારા એવું કહેવાય. લૂંટારા એટલા માટે કે ઘણીવાર તેઓ શું કરે છે? પરાગરજ અને મધ છે ગ્રહણ કરે છે અને આ રીતે તેઓ પુષ્પીય મુલાકાતીઓ બને છે, બરાબર છે. કીટકો શું બને છે? કીટકો પુષ્પની મુલાકાત લઈ અને આ વસ્તુઓ છે એ મેળવે છે. તેમને શું કહેવાય છે? પરાગરજ કે મધના લૂંટારા કહેવામાં આવે છે, બરાબર. ત્યારબાદ જે અન્ય એમાં લાલચ જે છે અને પરાગનયન માટે જે અંજીર જેવી વનસ્પતિ છે, અંજીર, બરાબર છે. તો અંજીર એટલે કે ફીગ, બરાબર. આ ફિગ્સ વનસ્પતિઓ જે છે આ ફિગ્સ વનસ્પતિઓમાં તો ત્યાં સુધી છે કે તેમના ઉદુંબરક પ્રકારના જે પુષ્પ વિન્યાસ છે એ પુષ્પ વિન્યાસની અંદર જે કીટક છે, બરાબર, એ કીટક ફસાઈ જાય છે. શું થઈ જાય છે? કીટક ફસાઈ જાય છે અને ત્યાં જ એને રહેવું પડે છે અને તે રીતે તે પરાગનયન કરાવે છે. હવે
જે ઓર્કિડ વનસ્પતિ છે, ઓર્કિડ વનસ્પતિમાં પુષ્પ છે તે કીટક જેવો આકાર ધરાવે છે. કેવો આકાર ધરાવે છે? કીટક જેવો આકાર ધરાવે છે. આથી જે ખાસ પ્રકારની એક ભમરી છે એ ભમરીનું નામ છે કોલ્પા એરિયા. શું નામ છે? કોલ્પા એરિયા. આ ભમરી છે તેમાં જે નર ભમરી હોય તેને એવું લાગે છે કે આ જે પુષ્પ છે તે માદા કીટક છે. શું છે? માદા કીટક છે. એટલે તે આભાસી મૈથુન દર્શાવે છે. શું દર્શાવે છે? આભાસી મૈથુન દર્શાવે છે. નર ભમરી એ પુષ્પ તરફ આકર્ષાય છે કારણ કે તેનો આકાર અને સુગંધ જે છે તે શેના જેવી હોય છે? માદા ભમરી જેવી હોય છે. બરાબર છે. ત્યારબાદ કે જે રેફ્લેસિયા છે, રેફ્લેસિયાનું પુષ્પ ખબર ને, સૌથી મોટું પુષ્પ છે. તો રેફ્લેસિયા જે છે તેની અંદર દુર્ગંધને લીધે જે માખી છે તે માખી તેમાં જાય છે અને તેના દ્વારા તેનું પરાગનયન થાય છે. તથા જે રેફ્લેસિયા છે તેનું બીજ વિકિરણ જે છે, બીજ બન્યા બાદ બીજ વિકિરણ છે તે હાથી દ્વારા થાય છે. કોના દ્વારા થાય છે? હાથી દ્વારા થાય છે. આ રીતે જે બધી વનસ્પતિઓ છે તેમાં કઈ ને કઈ વસ્તુની લાલચ આપવામાં આવે છે અને આ રીતે પરાગનયન કરાવવામાં આવે છે. એટલે આ થયું કીટક દ્વારા પરાગનયન. ત્યારબાદ પ્રાણીઓ દ્વારા પરાગનયનની અંદર આપણે જોશું ઓર્નિથોફિલી. બરાબર. ઓર્નિથોફિલી એટલે પક્ષીઓ દ્વારા પરાગનયન. શેના દ્વારા? પક્ષીઓ દ્વારા પરાગનયન. તો પક્ષીઓ દ્વારા પરાગનયનની અંદર કયા કયા પક્ષીઓ આવશે? અહીં પક્ષીઓ દ્વારા પરાગનયન માટે કેટલાક ચિત્રો સાથે આપણે કઈ વનસ્પતિમાં પરાગનયન થાય છે તે પણ જોઈ રહ્યા છીએ. સનબર્ડ જે છે, સનબર્ડ દ્વારા બિગ્નોનિયા વનસ્પતિ, હમિંગબર્ડ દ્વારા બિગ્નોનિયા વનસ્પતિની અંદર પરાગનયન થાય છે. હનીબર્ડ જે છે તેના દ્વારા કેલિસ્ટમન એટલે કે બોટલ બ્રશમાં પરાગનયન થાય છે. બોટલ બ્રશનું જે પુષ્પ છે તે નીચે આપેલું છે. તે સાથે તેના દ્વારા કોરલ ટ્રી એટલે કે ઇરિથ્રીના વનસ્પતિની અંદર પણ અહીંયા પરાગનયન થાય છે. તો અહીં આ પક્ષીઓ દ્વારા જે પરાગનયન છે તેને શું કહેવામાં આવે છે? ઓર્નિથોફિલી કહેવામાં આવે. તો હવે અહીં આપણે જોઈ રહ્યા છીએ કે ચામાચીડિયા દ્વારા કેવી રીતે પરાગનયન થાય છે. તો આ અહીં આપણે આ પુષ્પ સાથે અહીંયા પરાગરજ કેટલી બધી ચામાચીડિયા પર ચોંટેલી છે. તો આ રીતે ચામાચીડિયા પણ પરાગનયનની અંદર ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તેની અંદર ઉદાહરણમાં એન્થોસિફેલસ વનસ્પતિ જે છે તેની અંદર ચામાચીડિયા દ્વારા પરાગનયન થશે. ત્યારબાદ કદંબ જે છે તેની અંદર પણ ચામાચીડિયા દ્વારા પરાગનયન થશે. અને જે કાઇજેલિયા વનસ્પતિ છે, કાઇજેલિયા, બરાબર, એની અંદર ચામાચીડિયા દ્વારા પરાગનયન થશે. બરાબર. ત્યારબાદ આપણે જોઈએ કે ઉધઈ અને કીડી દ્વારા પરાગનયન કેવી રીતે થાય છે. તો ઉધઈ અને કીડી દ્વારા જે પરાગનયન થાય છે તેને માયરમેકોફિલી, બરાબર, માયરમેકોફિલી કહેવામાં આવે છે. માયરમેકોફિલી જે છે એની અંદર ઉદાહરણ તરીકે જે બાવળ છે, બરાબર, બાવળ તથા રૂબિએસી કુળની વનસ્પતિ જેમ કે કેરી અને લીચી જે છે તેની અંદર કીડી અને ઉધઈ દ્વારા પરાગનયન થતું જોવા મળે છે. અને અંતે આપણે જોઈએ કે સ્નેલ જે છે, સ્નેલ એટલે ગોકળગાય, બરાબર, એ ગોકળગાય પણ પરાગનયનમાં અમુક અંશે ભાગ ભજવે છે. જેની અંદર એક જ ઉદાહરણ જોવાનું છે, ક્રાયસેન્થેસસ. બરાબર. આ બંને વસ્તુઓ છે એ યાદ ન રાખો તોય ચાલે એવી છે. બરાબર. આ રીતે અહીં આપણે પરાગનયનની જે પ્રક્રિયા છે તે એપિસોડ સંપૂર્ણપણે પૂર્ણ થાય છે. આ સાથે કેટલીક રસપ્રદ માહિતીઓ છે કે કેળામાં ચામાચીડિયા દ્વારા પરાગનયન થાય છે. કેળામાં ચામાચીડિયા દ્વારા પરાગનયન થાય છે. તથા કેરી છે એની અંદર કીટક દ્વારા પરાગનયન થાય છે. ગુલાબમાં પણ કીટક દ્વારા પરાગનયન થાય છે. સાથે સાપ દ્વારા પણ કેટલીક વનસ્પતિમાં જે પરાગનયન થતું હોય છે. દાખલા તરીકે ચંદનનું જે ઝાડ છે તેની અંદર સાપ દ્વારા પરાગનયન થતું હોય છે. બરાબર. તથા કેટલીક વનસ્પતિઓ છે તેમાં
રાત્રિ દરમિયાન પરાગનયન થતું હોય છે તો તેની વનસ્પતિના જે પુષ્પો હોય છે તે સફેદ રંગના હોય છે, બરાબર. આ બધી જે અમુક માહિતીઓ છે તે ખૂબ જ રસપ્રદ છે. આ સાથે આપણો વિડીયો પૂર્ણ થાય છે. જો તમને સેવક એજ્યુકેશનની જે અમારી ચેનલ છે તેની અંદર ઘણું બધું શીખવા મળતું હોય તો અમારી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરજો, સાથે શેર કરજો અને શીખજો અને શીખવજો, શીખવજો, બરાબર. જય હિન્દ, વંદે માતરમ. જય હિન્દ, વંદે માતરમ.